નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પરિપત્ર આવી ગયો છે. શું છે? ધોરણ 12 માટે આવ્યો છે કે ક્યારે રિઝલ્ટ છે, તો ક્યારે સ્કૂલ તરફથી રિઝલ્ટ મળશે તમને તેના વિશે તો જોઈએ કે શું પરિપત્ર છે. કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ 2024માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચ બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી, સંસ્કૃત માધ્યમ તેમજ GSOA શું છે તો એ ન ખબર હોય તો આપણે યુટ્યુબમાં વિડીયો છે જોઈ નાખજો. ઉમેદવારને પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ GS ઉપર 9/5 ગુરુવારના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ હતું. એ તમને ખબર જ છે. હવે સામાન્ય પ્રવાહની માર્કશીટ, પ્રમાણપત્ર તેમજ GS ઉમેદવાર પરિણામ માર્કશીટ તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ દ્વારા નિયત કરેલ વિતરણ સ્થળ ખાતે જો ક્યારે 21/5/2024ના રોજ બોર્ડની કચેરીથી રવાના કરવામાં એટલે કે 21 તારીખે મોકલવામાં આવશે. પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરીને તારીખ 22/5/2024ના રોજ જિલ્લાની સામાન્ય પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબનું તમામ વ્યવસ્થા ગોઠવવી. બરાબર, 21 તારીખે રવાના કરી નાખશે અને 22 તારીખે માર્કશીટ લેવા વ્યવસ્થા ગોઠવશે. એટલે કે જે પણ રહ્યા હવે જો 22 તારીખે રહ્યા ડીઓ કચેરીએથી લઈ આવશે અને તમારા ભાગમાં 23 તારીખે આવશે. રાજ્યની સામાન્ય પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીએ પોતાની શાળાનું પરિણામ માર્કશીટ, પ્રમાણપત્ર એને મુખ્યત્વે રજૂ કરીને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને કચેરી દ્વારા નિયત થયેલ સમય અને સ્થળેથી મેળવી લેવાનું રહેશે અને શાળાઓએ 23/5/2024ના રોજ વિદ્યાર્થીઓનું પરિણામ વિતરણ કરવાનું રહેશે. શાળાના આચાર્યશ્રી અને વારે વિદ્યાર્થીઓ તમામ સમજનું. તો આજનો પરિપત્ર ટૂંકમાં એમ કીધું કે 21 તારીખે રવાના કરશે, 22 તારીખે જે તે ડીઓ કચેરીએ ત્યાં પહોંચશે અને તમારી આગે વિદ્યાર્થીઓ પાસે 23 તારીખે માર્કશીટ પહોંચી જશે. એટલે કે 23 તારીખે તમને રિઝલ્ટ મળી જાય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો લાઈક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવો વિડીયો ચેનલ. મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.